નવા મેયર હિતેશ બારોટ બન્યા છે. હલ્દેજ વોર્ડમાં વિજેતા થયેલા હિતેશ બારોટ નવા મેયર બન્યા છે. ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહને જવાબદારી સોંપવામાં આવી. સબરમતી વોર્ડમાંથી બીજી વખત ચૂંટાયેલા અંજુ શાહને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. દંડક તરીકે અતુલ મિશ્રાને તક આપવામાં આવી. ચાંદખેડા વોર્ડમાંથી પહેલી વખત જીતેલા અતુલ મિશ્રાને દંડકનું પદ સોંપવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા બન્યા છે જશુ ઠાકોર. શાહબાગ વોર્ડમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે જશુ ઠાકોર. કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવામાં આવ્યું. ખોખરા વોર્ડમાંથી બીજી વખત કોર્પોરેટર બનેલા કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. એએમસીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. અલગ અલગ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. મેયર, ડેપ્યુટી મેયર, દંડક તરીકેની આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. પહેલા તો હું મારા ભાજપ પરિવારને બહુ ધન્યવાદ આપીશ કે એમને મારા ઉપર એટલો વિકાસ માટે મારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો ને એ પછી જે ગાઈડલાઈન હિસાબે જે બી કામ કરવાનું હશે એ બધું હું પૂર્ણ કરીશ. જે રીતે નરેન્દ્રભાઈએ દેશનો વિકાસ કર્યો છે અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું એ સરદારના નજરિયાને પૂરું કરવાનું એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે. લક્ષ્યાંક શું રહેશે? અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને જે અત્યારે 5મા નંબરનું શહેર છે એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ કરે. તો હાલ જે મેયર તરીકે કોમનવેલ્થ ગેમ પણ આવનારા જે કોઈ આવશે એનું સારી રીતે સુપરે નિભાવવાનો પ્રયાસ કરીશું અને સૌથી સર્વશ્રેષ્ઠ અમદાવાદ બને એ માટેનો પ્રયાસ. અનુભવી તો હું એક ખેડૂત પુત્ર છું અને ખેડૂત પુત્ર તરીકે મારી ભૂમિકા છે અત્યારે મહાનગરની અંદર જે પહેલા સૌથી પહેલો મને મેયર જે હતા એ જ પ્રણાલી પ્રમાણે અમદાવાદ શહેર ચલાવવાનો પ્રયાસ કર્યો. ચેલેન્જિંગ છે. ચેલેન્જિંગને આપણે પૂરી કરવા કોર્પોરેશન જે કસર કરવાની છે એ બધી જ કરશે. હું પોતે એ કસરને માનવા વાળો છું અને કરીશ. ચોમાસું આવશે, આવા વર્ષોથી ચોમાસા આવે છે અને સંપૂર્ણ સારી રીતે અમદાવાદ શહેર નિભાવે છે. એનાથી સૌથી સારી રીતે અમદાવાદ નિભાવશે. અમદાવાદ શહેર સતત વિકાસ કરતું રહ્યું છે જેના કારણે આજે આ સતત 5મી ટર્મ છે કે જે અમદાવાદની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને તક આપી છે. આ વિકાસની ગાથાને આગળ વધારવા માટે હું અને મારી સમગ્ર ટીમ તત્પર છીએ. કમલેશભાઈ, 2.5 વર્ષ આપ સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છો, આપ અનુભવી છો. અનુભવનો લાભ શહેરના નાગરિકોને કઈ રીતે મળશે? કેટલીક કટોકટી પણ જોવા મળી રહી છે. અત્યારે ઈંધણની કટોકટી છે, એ પણ ચેલેન્જીસ હશે. તો કઈ રીતે સાથે લઈને આપ એ વિકાસના કામ કરશો? વૈશ્વિક સમસ્યા છે અત્યારે જે આપ કહી રહ્યા છો એનો ઉકેલ પણ ટૂંક સમયમાં આવશે. સાથે સાથે જે વિકાસના કામો ચાલી રહ્યા છે એને ઝડપથી પૂરા કરવા અને નવી જે કંઈ જરૂરિયાતો છે પ્રજાની એ તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે હું અને મારી સમગ્ર ટીમ તત્પર છે. કમલેશભાઈ, યુવા ટીમ પણ સાથે છે, કઈ રીતે તાલમેલ બેસશે? ભારતીય જનતા પાર્ટીનો હંમેશા લક્ષ્ય રહ્યો છે કે સમન્વય કરીને ચાલવું, નવા લોકોને તક આપવી અને સાથે સાથે જૂના લોકોનો અનુભવનો પણ લાભ લેવો. આવી એક સરસ ટીમ આજે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરના નગરજનોને આપી છે અને હું માનું છું કે આ ટીમ એના કાર્ય કરવા માટે તત્પરતાથી કામ કરશે. તો જ પ્રકારે હવે નામની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નવા હોદ્દેદારોની નિમણૂક છે તે થઈ ચૂકી છે. એએમસીના નવા હોદ્દેદારોની નિમણૂક. હિતેશ બારોટ નવા મેયર બન્યા છે. નવી જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે ડેપ્યુટી મેયરનું નામ પણ અંજુ શાહને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી આપવામાં આવી. તો શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે શહેરના જે લોકો છે તેમના હિત માટે આ તમામ લોકો કામ કરશે તેવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે. કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ છે તે આપવામાં આવ્યું છે. ખોખરાવડમાંથી બીજી વખત કોર્પોરેટર બનેલા કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે થલતેજ વોર્ડમાં વિજેતા થયેલા હિતેશ બારોટ નવા મેયર હવે બન્યા છે અને લોકોના હિત માટે તેઓ કામ કરશે તેવી તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો દંડક તરીકે અતુલ મિશ્રાની વરણી કરવામાં આવી છે. બીજી બાજુ સબરમતી વોર્ડમાંથી બીજી વખત ચૂંટાયેલા અંજુ શાહને પણ મોટી જવાબદારી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી તેમને સોંપાઈ છે.